પટાંગણમાં ઉપસ્થિત આજના આચાર્ય શ્રી માનનીય શ્રી જે.આઈ. પટેલ સાહેબ, ખાતાના વડાશ્રીઓ, અધ્યાપકગણ તેમજ તેમના પરિવારજનો, ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે આજના 78મા સ્વાતંત્ર્ય સંગ્રામ દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે 1947ના રોજ હુતાત્માઓના બલિદાન દ્વારા ભારત દેશે મહામૂલી આઝાદી પ્રાપ્ત કરી. આપણને આપણો નેતા ચૂંટવાનો મતાધિકાર એ દિવસથી પ્રાપ્ત થયો. આપણું પોતાનું બંધારણ ભારતના લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા જે છે લોકશાહી અસ્તિત્વમાં આવી, તો આપણા માટે દર વર્ષે 15મી ઓગસ્ટ એ આઝાદીના પર્વનું આપણે ઉજવણી કરીએ છીએ. હાલમાં ભારત જે છે એ તબક્કે પ્રગતિ કરતું રહ્યું છે. જેમાંનું જે વિશ્વની સૌથી મોટી અર્થ સંસ્થાઓ છે એમાંના આપણે પહેલા પાંચની અંદર સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેની અંદર ઉત્પાદન, એક્સપોર્ટ, ટેકનોલોજી અને અનેકવિધ જુદા જુદા ક્ષેત્રોની અંદર ભારત દેશે સ્વનિર્ભર બની અને પ્રગતિ કરેલી છે. આજથી વર્ષો પહેલાં જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર જે મેઘાણી સાહેબ છે એ પોતાની કલમ દ્વારા યુવાનોને જાગૃત કરવા માટે પોતાનું જે છે એ લખાણ લખતા રહ્યા. પણ અંગ્રેજો જે છે આપણે જાણતા હતા કે આપણે ગુલામ હતા. કાંઈ એવું લખાણમાં આઝાદીનું પ્રસ્તુત થાય તો તરત પકડી અને જેલમાં મૂકી દેતા. તો મેઘાણી સાહેબે બહુ ચતુરાઈપૂર્વક ઉર્મી ગીતની અંદર આઝાદી ગીત ભેળવી અને એક ગીત લખેલું છે. એ આપ સૌ સમક્ષ હું નાનકડી કવિતા છે એ આજ હું રજૂ કરીશ, કે જેની અંદર આમ તમને લાગશે કે ઉર્મી ગીત છે, પણ અંદર આઝાદીના વિપ્લવ માટેનું જે છે એ ખૂબસૂરત રીતના કડીઓ જોડી અને યુવાનોને જે છે આઝાદીની લડતમાં ભેળવવા માટે જાગૃતિ કરવામાં આવી. તો એ હું કવિતા આપની સમક્ષ રજૂ કરીશ.